Hello friends, good morning to everyone. Welcome to the online education channel of Sarovar Institute Morbi. So, today we are learning about BCom semester 5 and our subject is audit. This is our part number 6. Okay. So, આજના લેસનમાં આપણે શીખવાનું છે objectives of auditing. So, here we are written the heading objectives of auditing. મુખ્ય હેતુ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. વેરી ફર્સ્ટ પ્રિન્સિપલ્સ ઓબ્જેક્ટિવ્સ એટલે કે મેઇન ઓબ્જેક્ટિવ્સ એને આપણે અલગ અલગ પાર્ટની અંદર ડિવાઈડ કરેલા છે. તો વેરી ફર્સ્ટ છે પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ્સ અને ત્રણ વસ્તુની અંદર ડિવાઈડ કરેલા છે. વેરી ફર્સ્ટ છે પ્રિન્સિપલ્સ, પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ્સ ને આપણે મેઇન ઓબ્જેક્ટિવ્સ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. તો આપણી પાસે વેરી ફર્સ્ટ છે પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ, ત્યારબાદ છે સબસિડિયરી ઓબ્જેક્ટિવ, અને ત્યારબાદ આપણી પાસે છે અધર એટલે કે નંબર 3. તો નંબર 3 ઉપર આપણી પાસે છે અધર ઓબ્જેક્ટિવ. હવે હેતુને ત્રણ પાર્ટની અંદર અહીંયા ડિવાઈડ કરેલા તમને જોવા મળે છે. તો મેઇન થિંગ છે પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ. હવે એની અંદર આપણને કીધું છે have the accounts been properly written or not. તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ શું છે ઓડિટિંગ નો? we all know about the auditing કે પ્રોપરલી જે એકાઉન્ટ્સ છે એને આપણે બુકની અંદર રેકોર્ડ કરીને રાખીએ, જેથી કરીને ઇન ફ્યુચર આપણે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે એ ટ્રાન્ઝેક્શન્સને આપણે ડિનોટ કરી શકીએ. અધરવાઇઝ કે આપણે એનામાંથી કોઈ પણ જે એન્ટ્રીઝ આ છે આપણે ચેકઆઉટ કરી શકીએ, કેમ કે એકાઉન્ટ્સના ટ્રાન્ઝેક્શનના બેઝિસ ઉપર તમને જે છે એ ઓડિટિંગ જોવા મળે છે. પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ મેઇન સિદ્ધાંત શું છે? તો કે નાણાકીય નીતિ નિયમ છે એના બેઝિસ ઉપર આપણે ઓડિટિંગ કરેલું છે કે નહીં. ઓકે, ફાઇનાન્શિયલ પ્રિન્સિપલથી આપણે જેને ઓળખીએ છીએ. તો જે કંઈ પણ હિસાબ થતા હોય એ એકોર્ડિંગ ટુ ધ ફાઇનાન્શિયલ પ્રિન્સિપલ થવા જોઈએ. એ વેરી ફર્સ્ટ અને નેસેસરી સ્ટેપ છે ફોર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ. નંબર 2, ડઝ ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ શો ધ રિયલ પ્રોફિટ ઓર નોટ. નંબર 2 ઉપર હવે ઘણીવાર એવું જોવા મળશે કે પ્રોફિટની જે મેઇન કન્ડિશન છે એ એના ઉપર આપણે ઘણીવાર ઓબ્ઝર્વ કરતા નથી. અધરવાઇઝ એની અંદર કંઈ પણ મિસ એપ્રોપ્રિએશન થઈ શકે છે, મિસફિશન્સ ક્રિએટ થઈ શકે છે. આ ક્રિએટ ન થાય એવા ઓબ્જેક્ટથી આપણે એને પ્રોપરલી વેરીફાઈ કરીને એની કન્ડિશન જે છે ટ્રુ કન્ડિશન, ફેર કન્ડિશન એની અંદર ડિસ્ક્રાઇબ કરવાની છે. Okay, so that we have to know that accounting principles ના પ્રમાણે ટ્રુ અને ફેર ફિગર કહી શકાય જે પ્રોફિટ એન્ડ લોસ નો એ એકાઉન્ટની અંદર શો કરેલો છે કે નહીં. ઓકે, સો સેકન્ડ મેન જે પ્રિન્સિપલ છે એ છે પ્રોફિટ અને લોસની ટ્રુ કન્ડિશન આપણે એની અંદર જે છે બતાવવાની છે. To get assured whether the balance sheet shows true and fair condition or not. પ્રેક્ટિકલી જો આ કોન્સેપ્ટને આપણે સમજીએ તો આ એક ટ્રુ અને ફેર ફાઇનાન્શિયલ કન્ડિશન શો કરે છે. કોઈ પણ કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એ એની રેપ્યુટેશન મેન્શન કરે છે. હવે આપણે કઈ વસ્તુ ઉપર ફોકસ કરવાનું થાય? ઓકે,
So we have to focus that all the transactions of the company, including financial transactions or cashless transactions, banking transactions, બધા ટ્રાન્ઝેક્શનને ઇન્ક્લુડ કરીને કંપનીની ટ્રુ અને ફેર ફાઇનાન્શિયલ કન્ડિશન છે એના ઉપરથી ઓડિટિંગ આખું તૈયાર કરવામાં આવે છે. તો કંપનીના જે તે આપણે ટ્રેડિંગ એકાઉન્ટ મેન્ટેન કરતા હોઈએ છીએ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મેન્ટેન કરતા હોઈએ છીએ, જ્યારે એની અંદર તમારા તમામ જે સાચા હિસાબો છે એ નોંધવામાં આવે ત્યારે એકાઉન્ટ જે છે કંપનીની ફેર કન્ડિશન શો કરે છે. પણ ક્યાંક ને ક્યાંક શું જોવા મળે છે કે બ્લેક ટ્રાન્ઝેક્શન્સ છે એનાથી ટ્રુ કન્ડિશન શો થતી નથી. ક્યાંક ને ક્યાંક મોટા પાયાના ઉદ્યોગો છે એની અંદર શું થાય છે તો કે સારી ક્વોલિટી જે છે એ વધારે ભાવથી વેચી દેવામાં આવે છે. લોકલ ક્વોલિટી પણ હોય એના કરતાં વધારે ભાવ સેટ કરીને માર્કેટની અંદર સેલિંગ કરવામાં આવે છે. યસ, ધેટ ઇઝ ધ સ્ટ્રેટેજી ટુ ગેઇન ધ પ્રોફિટ ઇન ધ માર્કેટ. ધેટ ઇઝ ટ્રુ. પણ ક્યાંક ને ક્યાંક શું થાય છે તો કે આની અંદર બ્લેકમાં સેલિંગ થવાની શક્યતાઓ વધી જાય છે, જેના કારણે એકાઉન્ટ્સની અંદર જ્યારે આપણે આ બધા હિસાબ મેન્ટેન કરતા હોઈએ છીએ એની અંદર આપણે ટ્રુ કન્ડિશન શો કરતા નથી. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ સેટ કરીએ તેની માટે કે જ્યારે નાની મોટી ખરીદી કરવાની આવે કે જેની અંદર આપણને પાકું બિલ પ્રોવાઈડ કરવામાં આવતું નથી. હવે જ્યારે મોટા યુઝ લેવલ ઉપર કોઈ બી કંપની છે એ કંપનીની કન્ડિશન જો આપણે જોઈએ તો એની અંદર નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુની ખૂબ જ બલ્ક ક્વોન્ટિટીની અંદર રિક્વાયરમેન્ટ ક્રિએટ થતી હોય છે. સપોઝ કે સ્ટેશનરી મટીરિયલની રિક્વાયરમેન્ટ કંપનીને ઊભી થાય છે, એટલે એક એમ કહી શકાય કે બલ્ક લેવલની અંદર પરચેસ થતું હોય. હવે એની અંદર જો જનરલી પાકા બિલ એની અંદર મળતા નથી. એક તમને આંકડો બરોબર છે કાગળની અંદર લખીને આપે છે કે ભાઈ જે તે વસ્તુના આટલા થયા, એની અંદર વસ્તુ ઓછી લેવા છતાં પણ વધારે દર્શાવીને વ્યક્તિ શું કરે છે કે જે તે વ્યક્તિને સોંપવામાં આવેલું હોય કે સ્ટેશનરી બલ્ક ક્વોન્ટિટીની અંદર પરચેસ કરવાની છે, એ વ્યક્તિ વધારે વસ્તુ પરચેસ કરીને બતાડીને જે પ્રાઇઝનો ડિફરન્સ છે એટલે કે વધારાનો લાભ છે પોતે લઈ જાય છે. આવું ઘણી બધી વાર થતું હોય તેવું જોવા મળે છે કે સ્ટેશનરીની આ રીતની જે કહી શકાય કે મિસેલેનિયસ આઇટમ્સ છે એ એની અંદર વધારે નફો થતો હોય છે જનરલી સ્ટોરકીપરને, એટલે એ આર્ટિફિશિયલી વધારે બતાડે છે, પણ જનરલી એ વસ્તુ ઓછી ખરીદવામાં આવેલી હોય પણ એની જરૂરિયાત વધારે દેખાડે, જેનાથી એ પૈસાનો વચ્ચેનો જે ગેપ છે એ વ્યક્તિને મળતો ફાયદો બની જાય છે. તો આવા સમયે શું થતું હોય છે, ખરેખર કંપનીના ચોપડે ખર્ચો વધારે દેખાય છે અને વસ્તુ ઓછી આવે છે. તો પ્રોડક્શનની અંદર ક્યાંક ને ક્યાંક જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી વસ્તુ એને મળતી નથી અને તેમ છતાં પણ કંપનીને અનનેસેસરી એક્સપેન્સ વધતો જાય છે. ત્યારે એ ડિરેક્ટલી પ્રોડક્ટની કોસ્ટને અફેક્ટ કરે છે અને પ્રોડક્ટની કોસ્ટ વધારે આવે છે, જેના લીધે કંપનીના ટ્રાન્ઝેક્શન્સ પ્રોપરલી નથી થતા. કોઈ પણ રીઝનના કારણે કોસ્ટ ઊંચી આવે છે ત્યારે વ્યક્તિ એ ઊંચી કોસ્ટવાળી પ્રોડક્ટ જે છે પરચેસ કરવાનું અવોઇડ કરે છે અને નીચી કોસ્ટમાં સેમ ક્વોલિટી જો અવેલેબલ હોય તો એ વસ્તુ એ પરચેસ કરે છે. એટલા માટે થઈને કે જ્યારે તમે ટ્રુ ટ્રાન્ઝેક્શન્સ, ફેર ટ્રાન્ઝેક્શન્સ જે થયેલા હોય તેની નોંધ જો એકાઉન્ટની અંદર આપો ત્યારે એ કંપનીને ફેર ફાઇનાન્શિયલ કન્ડિશન શો કરે છે અને બેલેન્સ શીટની અંદર તમને એસેટ્સની સામે લાયબિલિટીનું લેવલ જે છે મેન્ટેન કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. સો દેટ ઓવરઓલ તમે જુઓ તો આનું રિઝલ્ટ નીકળે છે ટુ બી ઓનેસ્ટ વિથ યોર યુનિટ, યોર મેજેસ્ટી. ઓકે, ટુ બી ઓનેસ્ટ, ઓનેસ્ટલી જો તમે વર્ક કરો છો અને ઓનેસ્ટલી તમે બિહેવ કરો છો, દેટ ઇઝ વેરી યુઝફુલ ફોર દેટ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. Okay, so subsidiary objectives number 2, detect and prevent errors. Find out કરવાની છે errors. Okay,
હવે જાણી જોઈને બી એરર થઈ શકે છે. ઓકે, અજાણ્યા પણ થઈ શકે છે. બે કન્ડિશન એની માટેની છે. જાણી જોઈને કરે તો કે જાણી જોઈને શું કરે છે તો કે કંપનીને લોસ બતાવે છે, પરંતુ કંપનીને ખરેખરમાં પ્રોફિટ થયેલો હોય છે. તો ગેપિંગ અમાઉન્ટ જે છે એ જે તે એરરર વ્યક્તિ, ભૂલ કાઢનાર વ્યક્તિ જે એનો ફાયદો ઉઠાવી જાય છે. આ પ્રકારની આર્ટિફિશિયલ એરર આની અંદર થઈ શકે છે. ઓડિટની અંદર હિસાબમાં ગોટાળો કરીને પણ એરર ક્રિએટ કરી શકે છે. જ્યારે બાય મિસ્ટેક કોઈ બી ટ્રાન્ઝેક્શન છે એની એન્ટ્રી કરવાની રહી જાય તો આ જે છે એરર જે છે એ ભૂલથી થયેલી એરર છે, બાય મિસ્ટેક. બેના ચાન્સીસ 50-50% રહેવાની પોસિબિલિટીઝ રહે છે ઇન ધી કેસીસ ઓફ કે ભાઈ ઓડિટર જે છે એ પરફેક્ટ હોય પરંતુ એનાથી આ પ્રકારની મિસ્ટેક થવાની સંભાવના રહે છે. અધરવાઇઝ જો એને કોઈ વ્યક્તિ પૈસા દઈને આ પ્રકારની ભૂલ ક્રિએટ કરાવડાવે તો પણ આ પ્રકારની એરર્સ ક્રિએટ થવાની સંભાવના થાય છે. બટ મેઇન થિંગ છે કે ટુ એરર્સ, ઓકે, આ બે પ્રકારની એરર્સ જનરલી આની અંદર થાય. એક હેતુ શું છે તો કે આ પ્રકારની એરર ફાઇન્ડ આઉટ કરવા માટે થઈને. આપણો હેતુ એરર કરવાનો કે બતાવવાનો નથી, પણ એ જે એરર થયેલી છે એને ફાઇન્ડ આઉટ કરવાનો છે કે બાય મિસ્ટેક છે કે આર્ટિફિશિયલી ક્રિએટ કરેલી છે. નંબર 2 પછી ડિટેક્ટ ફ્રોડ એન્ડ પ્રિવેન્ટ ધેમ. ફ્રોડ ફાઇન્ડ આઉટ કરવાના છે. ફ્રોડ થયેલા હોય કંપની સાથે, ઓકે, હોય એના કરતા વધારે પૈસાની પ્રોડક્ટ કંપનીને સેલ થયેલી હોય. ઘણા બધા ચાન્સીસ છે ફ્રોડ થવાના કંપની સાથે. તો એ ફ્રોડને ડિટેક્ટ કરવાના છે કે ખરેખર એ ફ્રોડ કયા કારણના લીધે થયેલા છે અને હવે એ ફ્રોડ ન થાય તેની માટે જે આપણે કઈ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવાની થાય. પ્રાઇવસી પોલિસી આપણે ક્રિએટ કરી છે, ધેટ્સ રાઇટ, બટ ટ્રાન્ઝેક્શન્સ અધર કંપની સાથે જો આપણા હોય તો ત્યાંથી ફ્રોડ થવાની સંભાવના રહે છે. ઇન્ટરનલ યુનિટમાં કાંઈ બી બાય મિસ્ટેક થઈ શકે. ઓકે, સો આપણો મેઇન ઓબ્જેક્ટિવ છે ફ્રોડ ફાઇન્ડ આઉટ કરવાના છે, બાય મિસ્ટેક થયેલી એરર્સ ફાઇન્ડ આઉટ કરવાની છે. દેટ ઇઝ સબસિડિયરી ઓબ્જેક્ટિવ. આફ્ટર દેટ અધર ઓબ્જેક્ટિવ મોરલ ચેક ઓન એમ્પ્લોઈઝ. હવે એમ્પ્લોઈઝ જે છે રિયલ એસેટ્સ છે કંપનીની, દેટ ઇઝ ટ્રુ. તો ફર્સ્ટ જે આપણી ડ્યુટી છે એટલે કે એઝ અ કંપની આપણી ફર્સ્ટ એવી મોરલ રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે કે એમ્પ્લોઈઝને આપણે સાચવવા. એમ્પ્લોઈઝ જે છે આપણી કહી શકાય કે રિયલ એસેટ છે. એમ્પ્લોઈઝ દ્વારા આપણી કંપની રન થાય છે. તો મેઇન ઓબ્જેક્ટિવ છે કે એમ્પ્લોઈઝનું આઉટપુટ કેવું રહે છે. એમ્પ્લોઈઝને જો ટ્રીટમેન્ટ પ્રોપર કરવામાં આવે છે તો એમ્પ્લોઈઝનું આઉટપુટ જે છે ખૂબ જ સારું રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લીગલ પ્રોવિઝન, એટલે કે કાનૂની જોગવાઈ. જે આપણી કાયદાકીય જોગવાઈ હોય એ જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે. એ કંપની રૂલ્સ અને રેગ્યુલેશન શેની માટે ક્રિએટ કરે છે તો કે કંપનીનું જે મેનેજમેન્ટ છે એ આ રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરે તો ડ્યુરિંગ ધ યર જે આપણે ગોલ ડિસાઇડ કરેલો હોય કે આપણે આટલા પ્રોફિટ માર્જિન સુધી આપણા પ્રોડક્શનને ઇન્ક્રીઝ કરવાનું છે, તો એ પ્રોફિટ માર્જિન સુધી પહોંચવા માટે થઈને કંઈ પણ કંપનીએ પ્રાઇવસી પોલિસી ક્રિએટ કરે છે. પોલિસી એકોર્ડિંગ જો ડ્યુરિંગ ધ યર વર્ક કરવામાં આવે તો ડેફિનેટલી આપણે ગોલ સુધી પહોંચી શકીએ છીએ. તો ઓડિટિંગનો મેઇન ઓબ્જેક્ટિવ એ બી છે કે લીગલ પ્રોવિઝન્સ જે કાનૂની જોગવાઈ છે એનું પાલન થાય. એનું પાલન થાય એટલે આપણે ડિસાઇડ કરેલા ગોલ સુધી ઇઝીલી પહોંચી શકીએ છીએ. તો દેટ ઇઝ ઓલ્સો મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ auditing. Then ensure trustworthiness of accounts. That is also very important thing કે વિશ્વાસપાત્રતા. ઓકે, તમામ પ્રકારના રિલેશન્સ છે, that is family relation, business relation, family relation, friendship relation and all other relations are basis ઉપર જે છે એ આ રિલેશન ટકે છે. વેરી ફર્સ્ટ ટ્રસ્ટવર્ધીનેસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, બિઝનેસ અથવા તો કોઈ પણ રિલેશન એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ જે છે દેટ ઇઝ ફર્સ્ટ એન્ડ પ્રાયોરિટેબલ થિંગ.
એન્ડ ધ ટ્રસ્ટ. સેકન્ડ થિંગ છે ટ્રસ્ટ ઉપર. ઘણીવાર એવું બની શકે છે કે એ ટ્રસ્ટ જે છે એ માલિક પોતાના એમ્પ્લોઈઝ પર રાખે છે અને એમ્પ્લોઈઝ એને સફળ રીતે નથી કરી શકતા, નથી નિભાવી શકતા કોઈ પણ કારણોસર. તો ક્યાંક ને ક્યાંક એ ટ્રસ્ટ જો છે એ તૂટે તો સંબંધ જે છે બગડવાની વધારે ચાન્સીસ થઈ જાય છે. અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ટ્રસ્ટ, આ બે થિંગ છે. તો બે ઉપર જનરલી ડિપેન્ડન્ટ છે. તો આ થયા આપણા મેન ઓબ્જેક્ટિવ્સ, that is principal objectives, subsidiary objectives and other objectives. Thank you.